આંબો વાવે છે, જ્ઞાન લઈને સત્કર્મ ભેગું કરીને જે ભક્તિ કરે છે એ આંબા રૂપી છે કે એ પેઢીઓ ને પેઢીઓ સુધી આંબાના ફળ ખાય. તો આવતો ભાવ પણ મને એ કર્મ કામ આવે. અને ઘણા તો બાવળે દેવાય કર્યો, અહીંયા વાગે ને આવતે ભવય વાગે. હા, એમાંય ગાંડો બાવળ એટલે બાકી શું રે. અમારી બાજુ દરિયા કિનારે ને એ બાજુ કોંગ્રેસની સરકાર હતી ને ત્યાં હેલિકોપ્ટર થી ઓલા પરદેશી બાવળ બી રે નહીં ખાતી. અમારો બેટો એવો ગાંડો બાવળ એટલે જ કે એમાં ગયા પછી નીકળવું કે નીકળતી એ ડખો, અને કાંટો એવો કે 4 વ્હીલ માં પંચર પાડે. હા, આમ તો એ આમ માણસ કે ને આ લોકો આ સરકાર એવું કે ને કે અમે કામ એટલા કર્યા, પણ કોંગ્રેસ નું કામ ક્યાંય દેખાતું નથી. આ કામ દેખાય જ છે ને. એની જે ગાંડો બાવળ વાવ્યો છે એ તમે ધોળકા આગળ જાઓ હે હજી દેખાય બોલો. અને કોઈ એને ઉખેડી તો હકે, જેમ કાઢે એમ થાય. હા, એ ઉઈગો તે ખેડૂતોના ખેતરમાં પોકી ગયું અને એ ખેડૂતોના પાકને કેટલું નુકસાન કરે છે. લીલું દેખાડવું હતું ને, આ લીલું દેખાય. એની આંબા વાવવાની, ઘણા બાવળ વાવે, ગાંડા બાવળ વાવે. બાવળ અને ધરો, આ ગાંડો બાવળ અને ધરો, આ બે ગમે એટલી ખોદો ને હારી જાય જ નહીં. હા, એકને તો ખેતરમાં ધરો હતી ને તે ડોહા ખોદીને કંટાળી ગયા. હા, આખો ઉનાળો ખોયદા કરે, બધા મૂળિયા બુળિયા કાઢે ને ત્યાં ચોમાસું આવે ને ત્યાં કોટા ફૂટે. આ મારી બેટી કે કંટાળીને અંતે આપઘાત કર્યું. આ ધરો જ આવવાની નથી કે મારું લોહી પી ગઈ. હવે ડોહા મરી ગયા એટલે વહુ પાણી રેડવા ગયું, ધરો ઉપર જ રેડ્યું. હા, ઇન્દ્રદાદાએ કીધું જાઓ પાણી પી આવો. આના હાટું તો મર્યો તો. આરાવારા કરે ને બેનો પાણી રેડવા જાય ને ધરો ઉપર રેડે. આમ તો ધરો ગણપતિને બહુ પ્રિય. હા, ગણપતિને પ્રિય ન હોત ને તો કોઈ ધરો નું ભાવે ન પૂછે. હા, ધરો એટલે નહીતર તો અમુક છે ને આપણને લાભ થાય ને એનો જ ભાવ પૂછવા વાળા છે આપણે. એટલે ગણપતિ એ કહ્યું કે મને તો ધરો વાલી, તો ગમે ત્યાંથી ગોતી આવે. પછી ભાંગરો અને ધરો આપણે પાણીયારી વાયુની આજુબાજુ થતા, ત્યાં બેનો પાણી ઢોળે ને એના એ પાણીમાંથી એને કોઈ પાવા ન દે. પણ દરેક વસ્તુ અહીંથી લીધી છે. શરીર, ઇન્દ્રિયો, અંતકરણ વગેરે કેવે સંસારના છે અને સંસાર માટે જ વાપરવા જોઈએ. એ વ્યક્તિગત વાપરવાની વસ્તુ નથી. આથી તેમના દ્વારા કેવળ સંસારને માટે જ કર્મ કરવાનું હોય છે. તેના દ્વારા સંસાર માટે જ કર્મ કરવાનું છે. હવે આ દેહ ઉપર કેટલા બધાનો ઉપકાર છે. એટલે તો કીધું છે કૃતજ્ઞ થઈને રહેવું. કૃતજ્ઞ એટલે એનો ઉપકાર કદી ભૂલવો નહીં, એને યાદ રાખવું. ખરેખર જોવા જઈએ ને તો આપણા ઉપર આપણા મા બાપનો ઉપકાર છે. આ દુનિયામાં આપણને લાયા, આંગળી પકડીને હાલતા શીખડાવ્યું, પાલન પોષણ કરી મોટા કર્યા, મહેનત કરીને 20 વર્ષના કર્યા. મા બાપનો ઉપકાર, પછી જ્ઞાન આપનારનો ઉપકાર, પછી સમાજનો ઉપકાર, પછી આખા દેશની પ્રજાનો ઉપકાર, દેશનો ઉપકાર, અને સાથે સાથે પ્રભુનો ઉપકાર. ભગવાનનો કેવી રીતે ઉપકાર? આપણે જીવવા માટે હવા જોઈએ એની ઈ મોકલે. એ હવા ના હોય તો ઓક્સિજનના બાટલા લઈને કોરોનામાં કેટલાયને તકલીફ પડી ગઈ. તઈ ખબર પડી કે એક શ્વાસની કિંમત કેવડી છે. અને આ આપણને મફતમાં પ્રાણવાયુ મળે.
પછી પાણી વિના ન જીવી શકીએ. એની આપણે અરજી નહોતી નાખી તોય ભગવાને આપ્યું પાણી, પણ પ્રકાશ વિના ન જીવી શકાય. નિશ્ચિંદન ક્રિયા તો ઝાડવામાં નથી થતી, તો આપણે આ વૃક્ષ આ સૂર્યનો હવારનો કૂણો તડકો લેવાથી માણસના શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય અને એનાથી ઘણા રોગો થતા નથી. તો ફોરેન વાળાને તો એટલો સૂર્ય મળે નહીં ને, એટલે એ લોકો સૂર્ય સ્નાન કરવા સમુદ્ર કિનારે જાય, અને આપણને તો સૂર્ય મળે તો આપણે લાઇટની હેઠે જ આવીએ, ઘરમાં રહીને લાઇટમાં બેસીએ, પણ સૂર્યમાં તાપમાં ન જાય. આમ તો જો કે અમુક તો હુંવર કુંવર ને કુતરા એ બધા પરોઢિયે પોઈઠા હોય બપોરે ઉઠે, એટલે એ તો હવારમાં એને તો ઉગતો સૂર્ય જ નથી જોયું કે હવારમાં ઉગતો સૂર્ય કેવો હોય, એટલે તો સનસેટ નું મહત્વ વધાર્યું. આપણને પ્રકાશ આપ્યો ભગવાને, એના માટે કોઈ આપણે બિલ આવતું નથી, નહીં પવનનું, નહીં પાણીનું, નહીં પ્રકાશનું બિલ. તો ઘણા એવું કહે ને કે અમે તો પાણીનું બિલ ભરીએ જ છીએ, મ્યુનિસિપાલિટી વાળા લે છે. એટલે તું તો અહીંયા મોકલે એનું બિલ લે છે, દેશો આ મોકલાયું જેને એનું તો તું બિલ યાદ જ નથી કરતો. આવડો મોટો પવન મોકલે છે, એને પંખો આંકીએ તો મહિને બિલ આવી જાય લાઈટ. પાણી, પ્રકાશ, અન્ન, નાના કે એ તો ખેડૂતો ઉગાડ્યું. એટલે ખેડૂતને ને ભગવાનને તો દોસ્તી છે. ખેડૂતો પાણી અને માટીની અંદર દાણા નાખી દે છે, ભરોસો છે ને ભગવાન ઉપર કે એ ઉગાડશે. ઉગાડ્યું જ ન હોય તો, એને મોટું ન કર્યું હોય તો, એ ડુંડામાં દાણા ન ભેરા હોય તો મોટો ઉપકાર. તો જે વસ્તુ આપણે જીવવા માટે જોઈએ ને એ વસ્તુ બધી ભગવાને આપી, પણ આપણે એને કોઈ દી યાદ કર્યું? જયારે આપણે ન બોલી શકીએ, ન હાલી શકીએ, ન દોડી શકીએ, એવા સમયે મા બાપે આપણી આંગળી પકડીને દોડાવ્યા. અને એ મા બાપ છે ને એક એવું પાત્ર છે, આ દુનિયામાં દરેક પહેલો નંબર લેવા હાટું દોટ મૂકે. હરીફ દોડવાની હરીફાઈ હોય, ક્રિકેટ હોય, ભણતર હોય, ગમે એમાં પહેલો નંબર આવવા માટે દોડે. બધાય પહેલો નંબર ઉભો રહ્યો, લાઈનમાં પણ પહેલો નંબર આવે ને એની રાહ જો. આ એક જ માં અને બાપ એવું પાત્ર છે કે દીકરો આગળ જાય ને મા બાપ રાજી થાય, દીકરી આગળ જાય અને મા બાપ રાજી થાય. આવું દુનિયામાં બીજી કોઈ વસ્તુ ખરી કે બીજો આગળ જાય અને પોતે રાજી થાય? ત્યાંથી શીખવા. આ બધી વ્યવસ્થા અહીંથી લીધી છે, અહીંથી શરીર લીધું, અહીંથી ઇન્દ્રિયો લીધી. આ બધું સંસારનું છે ને સંસાર માટે જ વાપરવાનું છે. આજે માણસ જ નડે છે, મા બાપ જ નડે છે. માણસ મા બાપ ભણાવે પછી છોકરો મા બાપને એમ કે તારામાં તો બુદ્ધિ જ નથી. આવું મેં સાંભળેલું. હા, તો એ ડોશીઓ સહન કરી લે, બાપો સહન ન કરે, પણ ડોશીઓ સહન કરી. હા બેટા, તારામાં તો બુદ્ધિ જ નથી. અમે એક જગ્યાએ નીકળ્યા ને છોકરો એની માને કહેતો તારામાં તો અક્કલ જ નથી કે. એની માં કે બેટા મારા ધાવણની લાજ રાખ. તો ગાયના દૂધના 30 રૂપિયા છે કે તારા 50 રૂપિયા ગણ લે લીટરના. એટલે મેં તાલી પાડીને ઊભો રહ્યો. સોસાયટીમાંથી જતો હતો ને એટલે માની આંખમાંથી આહું જાય પણ એની બળતરા કેવી બોલે. એટલે છોકરો કે જોયું, આ હું કઉ છું ને એ આ ભાઈએ કે તાલી પાડી. હું સાચી વાત છે, તારી મામા અક્કલ નહોતી, તઈ તને મોટો કર્યો, તારા બાળો ત્યાં ધોયા, તને ગુવારો ધોયો. જો અક્કલ હોત તો તને મોટો જ ન કરત, અનાથ આશ્રમમાં મેલી આવત. અને તું કે છો કે માના ધાવણની કિંમત 50 રૂપિયા લઈ લે તારી, કે કેટલા લીટર દૂધ પીધું, કેવડો થયો ત્યાં સુધી પીધું, કેટલો પ્રેમ ત્યાં લીધો, અને 9 મહિના પેટમાં તને રાખ્યો ને એનું ભાડું ભર્યું. હિસાબ કરી મેં ટોટલ મારવા. અને ત્યારે મને કે મને તો પેલા એમ લાગ્યું તમે મારી કોઈ બોલો, હું તું કપાતર છો, આના કરતા તો જનાવર હારા.
મને કે તો આવું કેમ કીધું? હું કહું એટલે જ મેં કીધું. મારે તમારા બોલવું ન જોઈએ, પણ કે સમાજને અને ધર્મને લાંછન લાગે એવું કીધું. તે પછી તો ડોશીને કીધું ખરું, સારું મારો 50,000 પગાર છે, 2,000 હાલી. હવે 2,000 આપવા માટે દાખલો પડે છે. એટલે જેને પોતાની જિંદગી વેડફી નાખી છે, અહીંથી જ તે લીધું છે, અને તારા મા બાપ પાસેથી જ તે શરીર લીધું છે, આ સંસારમાંથી જ લીધું છે. અને એટલે જ કીધું છે આ વ્યક્તિગત ના હોવું જોઈએ. સંસાર પાસેથી મળેલા છે, વ્યક્તિગત નહીં. આથી તેમના દ્વારા કેવળ સંસારને માટે જ કર્મ કરવાનું હોય. સંસારને માટે જ કર્મ કરવાનું હોય. અહીંથી લીધું છે ને એના માટે વાપરો. આપણે એક ચાની રકબી પણ પીએ છીએ ને તો એમાં કેટલા બધાનો ઉપકાર. દૂધ જોઈએ તો કોકે પશુ રાખ્યા છે, દૂધ ઉત્પન્ન કર્યું છે, અહીંયા શહેર સુધી આવ્યું છે, આપણા ઘર સુધી આવ્યું છે, તો એ દૂધનું પશુથી માંડીને કેટલા માણસોનો ઉપકાર છે. તે તારા હાથમાં ચાની રકબી આવી છે ને એમાં દૂધ છે. ખાલી દૂધથી ન થાય. ખાંડ જોઈએ, કોઈ શેરડી વાવી છે, કારખાનામાં ગઈ છે, ખાંડ થઈ છે, ત્યાંથી વેપારી લાવ્યો છે, ત્યાંથી આપણે લાવ્યો, તો કોઈકનો ઉપકાર છે. કોઈ ચાનો બગીચો વાવ્યો છે, એ ચાની પત્તી પ્રોસેસ થઈ છે, એ પેકિંગ થઈને આપણા સુધી આવી છે. ચા, ખાંડ, દૂધ, અને આ ગેસની પાછળ પણ કોઈની મહેનત લાગેલી છે. આ બધું ભેગું થાય તૈયાર ઘરવાળી ચા બનાવીને આપે ત્યારે આપણે હાથમાં કપ ચા પીએ છીએ. એમાં કેટલો સવારના પહેલી રકબીમાં કેટલા લોકોનો ઉપકાર છે આપણે ભૂલી જઈએ. મારી પાસે રૂપિયા, મારે કોઈની જરૂર નથી. ભાઈ રૂપિયા કઈ કામ આવશે નહીં. રૂપિયા જીવવા માટે જરૂરી છે, પણ જાજા રૂપિયા વાળો કઈ ઉંમર ખરીદી શકે ખરો? ચાલો હું 20 વર્ષ મને વધારે આપી દેજો, હું 20 કરોડ આલ દે નહીં. આમ તો જાજા રૂપિયા વાળો જાજુ જીવી શકતો નથી, બહુ હાઈ હોય. હા, એટલે હું ભેગા ન કરવા, ભેગા કરવાના. આપણે ત્યાં તો કીધું છે અનપગામિની લક્ષ્મી મયાવહ, પણ ફક્ત 24 કલાક. હા, 24 કલાક રૂપિયા કરે ને તો એનું મોત પણ એવું. 24 કલાક નહીં, 24 કલાકમાં ચોથો ભાગ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચોથો ભાગ છે, એને આપણે 100% ભાગ કરી નાખીએ તો એ માણસની જિંદગી યંત્રવત બની જાય, પથ્થર જેવો થઈ. તો આ ગંગાના કિનારે 10,000 વર્ષથી પથરા પડ્યા એવા ને એવા, ઉપર ભીના ને ભીતર કોરા. એનો કોઈ અર્થ નથી.